બરાબર ને? અમુક સંતો એમ કીધું દોરંગા ભેળા ન બેસીએ, એટલે આમાં રંગ વાળા હોતે છે રંગ વગરના હોતે છે. અમુક સંતોએ એમ કીધું. આ બધી વાતો થઈ ત્યારે જેસલજીએ માં તોરલને પૂછ્યું કે સતી દોરંગા કોને કહેવાય, ખોટા કોને કહેવાય, હાચા કોને કહેવાય? ત્યારે તોરલે આનું પ્રમાણ આપ્યું છે સાહેબ વાણીમાં. જાડેજા આપણું મનડું માને ત્યાં જઈ મળીએ, કાલાથી વણજુ ના કરીએ. દોરંગા હાચા ખોટા ને કાલા કોને કહેવાય? કુડિયા, કપટી, લોભી અને લાલચુ. એક જેનામાં સમાજ પ્રત્યે કૂડ હોય, ભાઈ પ્રત્યે કૂડ હોય, સંતો પ્રત્યે કૂડ હોય, ગામ પ્રત્યે કૂડ હોય. કૂડ સિવાય કઈ હોય જ નહીં. કુડિયા કપટી જીની ભેગા બે એનું કરી નાખે. કુડિયા કપટી લોભી પૈસાનો નહીં. આટલું સાંભળ્યા પછી હાથ દી સુધી આ કથા હાલશે તમે સાંભળશો. હાથ દી સાંભળ્યા પછી એક વાત તમને જો લાગુ નહીં પડે, તમારથી મોટા લોભી કોણ? કુડિયા કપટી લોભી અને છેલ્લે લાલચુ. ગમે આપણી આરે ફરવા આવ્યો તો કોઈ દી કિસ્સામાં હાથ તો નાખે જ નહીં. એ આપણું જ ખાઈ જાય. એટલે કીધું છે કુડિયા, કપટી, લોભી અને લાલચુ. જાડેજા આ ચાર ને તાળો દઈ આપણે તરીએ, આપણું મનડું માને ત્યાં જઈ મળીએ. આ ચાર જેનામાં દુર્ગુણ હોય ને એ કૂડ હોય. પછી હું અહીંથી પાછું અમારે બધું ન કહેવાય ને, તમારે હાથે ઘરે જઈને નક્કી કરી લીજો આપણા કૂડ શેક નથી એમ. એક જીનામાં કૂડ હોય, એક જીનામાં કપટ હોય, એક જીનામાં લોભ હોય અને એક જીનામાં લાલચ હોય. આ ચાર વસ્તુ જીનામાં હોય એને દોરંગો કહેવાય, એને ખોટો કહેવાય, એને તમારે જે કહેવું હોય કહેવાય, એને જ નુગરો કહેવાય. અને આ ચાર દુર્ગુણ જેનામાંથી નીકળી જાય ને એને ગુરુમુખી કહેવાય. હવે તમારે હાથે નક્કી કરી લેજો આપણે ગુરુમુખી શીખ કે નુગરા શીખ શું છે. બરાબર? એટલે ભજનમાં છેલ્લે એક કડી ભજન ને કરી અને પછી પાછો તમારો રમવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. હે હો કા હજી 11:44 સામે ઘડિયાળ દેખાય એ બંધ થઈ જાય તો હું એના આધારે કથા કરું. આ છોડાઈ નાખજો. સારું તમને લાભ છે એટલો. એ બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમાન ડોલે. બિલીડા બેદલ નો સંગ નો બે દિલ વાળો હોય ને એ મોઢે મીઠો હોય. બે વાત વાળો માણા મોઢે મીઠો હોય. બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમાન ડોલે. એ તમને ડોલાઈ નાખે. મારા દીકરા પૈસા આપણે કોઈને ન દેતા ને એવો આપણી પાસેથી પૈસા લઈ જાય કે હું કોઈ દી આવું નહીં ખાય પણ મારા દીકરા લઈ લીધો. બેદલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વરમાન ડોલે. બેલીડા બેદલ નો સંગ ના કરીએ. રાતે સત્સંગ કરતો હોય ને સવારે પાછું ગમી કરતો હોય. એટલે આવી આપણને ઓળખ આપી છે. મને તો એમ કે હજુ 45 થઈ છે, હમણાં કંઈક વધે હશે તમારી બધાની. તો હવે આજ તમારે રમાશે ને, આ તો ઘડિયાળ બદલાવજો નકર તમારું રહી જ જાય છે. એમ જ્યારે તમે ગુરુ ધારણા કરો ત્યારે ગુરુ કંઠી આપે ને, કંઠી નથી, એ આપણું મંગળસૂત્ર છે. જેમ દીકરીના લગ્ન થાય છે એમ ગુરુ તમને તિલક આપે. એ ગુરુ એ આપણો માલિક છે, ગુરુ એ ધણી છે. એટલે સવારામ બાપા એમ કીધું કે ધણી મેં તો ધાર્યો છે નકલંગી નાથ. ગુરુ આપણો માલિક છે, ગુરુ આપણો ધણી છે. એની કંઠી કોઈ સામાન્ય નથી, એને ખેતીએ ટીગાડવા નથી આપતા તમને.
ગુરુકુલ में જાઓ ને પછી ઘરે આવો ને પછી ખીતીએ ટીગાડી કરો એવી એની કિંમત નથી. તિલક એ આપણા ગુરુનું પ્રતીક છે. મંત્ર એ આપણા જીવનનું રક્ષણ છે. ગુરુ મહિમા અનંત છે, પરંતુ એને આપણે સમજવું જોઈએ. એમ ગુરુના નામની જ હોવાળા છે દુઃખમાં. એનો અર્થ એવો છે કે જેમ તમારા લગ્ન થઈ જાય પછી પાછળ તમારા પતિનું નામ લાગે એમ ગુરુનું નામ લાગે છે. તમે દેશ દુનિયામાં ગમે ત્યાં ફરો ને તમારામાં સારા સંસ્કાર જોયે ને કોઈ એટલે તમને તમારા મા બાપ કોઈ નહીં પૂછે. તમારામાં વિવેક, વાણી, વચન કોક જોશે ને તો તમારા મા બાપમાં કોઈ નહીં પૂછે. તમને એમ પૂછશે તારા ગુરુ કોણ છે. આ એનું સર્ટિફિકેટ છે. પણ 2 મણ ઘઉં ને 2 રૂપિયા હાટુ જે કંઠી બાંધે ને આ એનું કામ નથી. પાછું 12 મહિના થાય ને 2 મણ ઘઉં ને 2 રૂપિયા એનું કામ નથી. અને આપણને કદાચ એવું લાગે કે આપણા બાપુ આયા છે 2 મણ ઘઉં દઈ દે અને 200 રૂપિયા દઈ દે એટલે આ હાલું જાતું છે. એવું પણ નથી. સમય તમારી પાસે હોવો જોઈએ બેસવાનો. ગુરુ તમને દિવ્ય ચક્ષુ જ્ઞાન આપે છે, દિવ્ય દ્રષ્ટિ આપે છે. તારી દ્રષ્ટિથી તું આ જગતને ઓળખી શકશે, તારી દ્રષ્ટિથી તું ઈશ્વરને ઓળખી શકશે. એમ આજે કથામાં ભગવાન વેદ વ્યાસ અને નારદજીનો સંવાદ પૂરો થતા થતા થોડી શ્રીમદ ભાગવતની કથા આપણે મહાભારત તરફ લઈ જઈએ. દીક્ષિત રાજા કહે છે કે આ હરિ કથા સાંભળતા મને જે તૃપ્તિ થઈ છે એક ઉત્તમ શ્રોતા તરીકે, પણ જેટલી તૃપ્તિ થવી જોઈએ એટલી હજુ થઈ નથી. અને પ્રભુના ભજનમાં, પ્રભુના સત્સંગમાં જે આનંદ છે એ આનંદ બીજી ક્યાંય નથી. જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ પૂરું થાય છે, પાંડવો અને કૌરવોનું યુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે અશ્વત્થામાને એવો વિચાર આવ્યો છે કે ભલે કૌરવોનું અને પાંડવોનું યુદ્ધ પૂરું થયું હોય, એક વિચાર કેવો આવ્યો છે અશ્વત્થામા, પાંડવો અને કૌરવોનું યુદ્ધ ભલે પૂરું થયું પણ જ્યાં સુધી હું પાંડવોને મારું નહીં ત્યાં સુધી મને ચેન નહીં આવે. પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે હું કપટ કરીશ. સૂઈ ગયા પછી મારીશ. યુદ્ધનો નિયમ છે. યુદ્ધ કરવાનો એક નિયમ છે.
કોઈ સૂઈ ગયું હોય અથવા તો ખબર ન હોય એને યુદ્ધ ને કહીને પીઠ પાછળથી ઘા કર્યો કહેવાય. હવે આને કપટ બોલવામાં આવે છે. ખબર નથી એને મારી નાખવા. પણ અશ્વત્થામાને એ ખબર નથી, જેને રામ રાખે એને કોણ મારી શકે સાહેબ. જ્યાં સુધી ઈશ્વરને આ જગતમાં તમારી જરૂર છે ને ત્યાં સુધી તમારો દુશ્મન હોય ને તોય તમને મારી ના શકે સાહેબ. કારણ કે જેને આપણી જવાબદારી લીધી છે, જેને આપણને મોકલ્યા છે, એ જ આપણને મારી શકે અને એ જ આપણને બચાવી શકે. નહીતર તો બધાના એક્સિડન્ટ થાય એમ આપણે બહાર ગામ તો જાવી છીએ બધાય, પણ આપણું નથી થતું એનું કારણ એ છે કે હજુ એને જરૂર છે. આ બાજુ ભગવાન કૃષ્ણને અશ્વત્થામાના કપટની ખબર પડી છે. તો ભગવાન કૃષ્ણ પાંડવોની પાસે આવે છે. શું કામ? ભગવાને પાંડવોનું આટલું ધ્યાન શું કામ રાખ્યું? ભગવાને પાંડવ પુત્રને, પાંડવોના જેટલા છોકરા હતા, પાંડુ રાજાને એને વચન આપ્યું હતું કે તમારામાંથી એક ઓછો થશે તો તમારી હારે હારે. એટલે પાંડવને કોઈને બીક નહોતી. ભગવાને વચન આપ્યું છે, પછી શું? તો ભગવાન કૃષ્ણ પાંડુની પાસે જાય છે. ધર્મરાજા, યુધિષ્ઠિર, નિકુંજ, સહદેવ, ભીમ બધાને બોલાવે છે ભગવાન. અને પાંડવોને પણ ભગવાન ઉપર ભરોસો હતો. કે દ્વારકાધીશ જે અમારી માટે કરે એમાં કોઈ દિવસ ખોટું ના કરે, આ ભરોસો. એમ મારો અને તમારો સંબંધ જેની સાથે હોય ને સાહેબ, એની ઉપર મને તમને ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ જીવન ભરોસાનું છે, વિશ્વાસનું છે, શ્રદ્ધાનું છે, શંકાનું નથી. ભરોસો જોઈએ. પાંડવોનો તો ભગવાન કૃષ્ણ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એક ક્ષણ પણ ભગવાન કૃષ્ણ ઉપર એને ક્યારેય શંકા કે સંશય નહોતો. જેના જીવનમાં સંયમ છે, જેના જીવનમાં પરમાત્માનો વાસ છે, એવા જીવને પૂર્ણ ભરોસો હોય છે. પણ સંયમ વિનાનો જીવ હોય